કોઈ ગોપી ઘરમાં રસોડે રાંધતા રાંધતા શાકમાં મીઠાના બદલે ખાંડ નાખી દે છે, તો કોઈ પાણીના ગોળામાં છાશ રેડી દે છે, ભાવરી બને છે અને મનથી કહે છે કે કૃષ્ણ, અમે કેટલા અભાગા છે કે અમે આ વેણું સાંભળીને પણ તારી પાસે આવી નથી શકતા. અને પેલા જંગલના એ હરણી અને હરણ કેવા છે, એ ગાયો ને એના વાછરડા કેવા છે, તારી પાસે આવીને બેસીને તારા આ અધરથી લાગેલી એ વેણુના અધરામૃતને પીએ છે. બાપ, એ કેવા ભાગ્યશાળી છે. ગોપી કહે છે, વેણગીતમાં લખ્યું છે આ કે કાન, અમને તારી આ વેણુથી પણ ઈર્ષા થાય છે. કહે છે કે આ વેણુથી ઈર્ષા થાય છે અમને. એ વેણુ કેટલી ભાગ્યશાળી હશે કે તારા આ કોમળ કોમળ હોઠ સુધી આવે છે અને તું તારા અધરામૃતથી એને જ્યારે સ્પર્શ કરે છે અને અંદર તારા અંતરની એ વાયુ ફૂકે છે અને જ્યારે સુર નીકળે છે ત્યારે અમે બાવરી બનીએ છીએ. બાપ, ગોપીઓ કેવું સરસ લખ્યું છે. વાસળી બનવું પણ સહેલું નથી હો. જીવનમાં જો ઠાકોરજીની વાસળી બનવું હોય ને તો પહેલા શું થવું પડે? પાણીમાં રહેવું પડે. વાસ ક્યાં ઉગે? તા કોનો માર ખાવાનો? ચોમાસાના પાણીનો માર ખાવાનો. બરાબર? ત્યાર પછી તપવું પડે. લીલા માસમાંથી કોઈ દિવસ વાસળી બને? નહીં બને. એટલે સૂર્યનો એ કષ્ટદાયક તાપ વેઠવો પડે. ત્યારબાદ કોઈ કઠિયારોને કાપે ત્યારે એની વેદના વેઠવી પડે. એ કઠિયારોને લઈને જાય ત્યાર પછી એ વાંસળી બનાવવા વાળો એમાંથી જ્યારે વાંસળીની રચના કરે ત્યારે છીણી લે અને એક હથોડીથી એની પર ટાંચવા માંડે અને 7 સૂરને એ 7 છિદ્ર પાડે. કેટલું વેઠે એ વાંસળી. આપણે પણ એ જ ભક્ત બનવાનું છે કે ઠાકુર, તારે જે પરીક્ષા લેવી હોય તે આપવા અમે તૈયાર છે, પણ તું જેમ એ વેણુને તારા અધરોષ પર લે છે તે રીતે એક દિવસ અમને તારા હૃદય કમળમાં લેજે. બાપ, શ્યામ તેરી બંસી पुकारे राधा, श्याम तेरी बंसी पुकारे राधा, राधा का श्याम हो तो